સુરેન્દ્રનગરના સાયલામાં બેફામ ડમ્પરોનો ત્રાસ હવે દિવસે ને દિવસે વધી રહ્યો છે અને ગ્રામજનો પણ પરેશાન છે। બેફામ ખનીજ ચોરી કરતા ડમ્પરોને કારણે સતત અકસ્માતનો ભય રહે છે। બેફામ ડમ્પરોને કારણે ખેડૂતોના ખેતી પાકને પણ વ્યાપક નુકસાન થાય છે। સાયલા તાલુકાના સીમ વિસ્તારમાં થઈ રહી છે બેફામ ખનીજ ચોરી। બેફામ ડમ્પરોના ત્રાસથી મુક્તિ અપાવવાની ગ્રામજનોએ માંગ કરી। ખેડૂતોને બેફામ દોડતા ડમ્પરો કાયમી બંધ કરાવવા રજૂઆત કરી। તો બેફામ ડમ્પરોને કારણે ખેડૂતોના પાકને પણ વ્યાપક નુકસાન થાય છે। આજે રસ્તા પર બેફામ ડમ્પરો દોડી રહ્યા છે, તેને કારણે અકસ્માતનો ભય પણ લોકોને સતાવી રહ્યો છે। સાયલા તાલુકાના સીમ વિસ્તારમાં આ પ્રકારે બેફામ ખનીજ ચોરી થઈ રહી છે, જેને લઈ ગ્રામજનોની માંગ છે કે આ ત્રાસમાંથી મુક્તિ અપાવવામાં આવે। તો બેફામ ડમ્પરોને કારણે ખેડૂતોના પાકને પણ વ્યાપક નુકસાન થાય છે। આજે રસ્તા પર બેફામ ડમ્પરો દોડી રહ્યા છે, તેને કારણે અકસ્માતનો ભય પણ લોકોને સતાવી રહ્યો છે। સાયલા તાલુકાના સીમ વિસ્તારમાં આ પ્રકારે બેફામ ખનીજ ચોરી થઈ રહી છે, તો બેફામ ડમ્પરોને કારણે ખેડૂતોના પાકને પણ વ્યાપક નુકસાન થાય છે। આજે રસ્તા પર બેફામ ડમ્પરો દોડી રહ્યા છે, તેને કારણે અકસ્માતનો ભય પણ લોકોને સતાવી રહ્યો છે। સાયલા તાલુકાના સીમ વિસ્તારમાં આ પ્રકારે બેફામ ખનીજ ચોરી થઈ રહી છે, જેને લઈ ગ્રામજનોની માંગ છે કે આ ત્રાસમાંથી મુક્તિ અપાવવામાં આવે।